तो नमस्ते दोस्तों, तमारो विष्णुभाई अहींयाथी सुनसान रस्ते हवे जवानो छे, कारण के तमने अनोखी जग्या आपणा ज विडियोनी अंदर जोवा मळे तेवुं आपणा फ्रेंडनुं मानवुं छे। तो दोस्तों ए वात साची छे के विष्णुभाई हमेशा अवारनवार एवी जग्याओ बतावे छे जे पूरी यूट्यूबनी दुनियामां तमने जोवा नहीं मळे। तो आजे तमने हूँ एवी ज अमारा आजुबाजुना विस्तारमां एक अनोखी जग्या आवेली छे ते तमने आज हूँ बतावानो छूं। तो विडियो अने टाइटलनी अंदर तमने जोवा मळी ज गयुं हशे, पण लाइव जोवानुं ना भूलता। आ छे सुनसान रस्तो, अहींयाथी स्टार्ट थाय छे ए जग्या। तो गढरा शामळाजीथी फक्त 5 किलोमीटरना अंतरे आ जग्या तमने जोवा मळी जशे। तो आ छे सुनसान रस्तो, ए बहु ज आउट एरिया छे, त्यां आपणे हवे जवाना छीए। तो आपणी साथे कई पण घटना घटी शके छे, तो विडियो पर एंड सुधी बन्या रहो। आपणी जोड़े आवेला छे राजेश भाई अने PRK भाई अने 2 बाइक छे अने उपरवाळानो साथ छे आपणी साथे। तो विडियो पर एंड सुधी बन्या रहेजो। सुनसान रस्तो छे, कोई पण थई शके छे। मित्रों अहींया आपणे फिलहाल एकला ज छीए अने जे आपणा भाईओ छे ते फिलहाल आगळ चला गया। हेलो, आम पोकी रह्या छीए। हुं हतुं हे हाजी नक्की नथी अमार चाले है मार बनाय होवे। हाँ ले मेलू, हाँ ले 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 आ फोन दिए मेलू आओ वे। हाँ तो मित्रों सुनसान रस्ता थी फिलहाल आपणे पહોંચી ગયા છીએ। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જૂના પિરામિડ્સ આવેલા છે। અહીંયા તમે ચારે બાજુનો વ્યૂ તમે જોઈ શકો છો। આ મિત્રો શું બનાવેલું છે? हेलो रोटो कह दे। तो फाइनली मित्रों आपने 5 हूँ से तो फाइनल राजेश तमा भागनु बनाता भाभी ना। तो मित्रों आ रीते बनावेलू छे आ अनोखी एक जग्या तमे जोई शको छो। અહીંયા તમે આવશો ત્યારે તમને આ ટાઈપથી જોવા મળી રહેશે। તો મિત્રો અહીંયાથી આ જે પાન ઇન્ડિયાના જે છે પાન ઇન્ડિયાના નામથી આ જગ્યા ઓળખાય છે। અને મિત્રો અહીંયા કંઈક એવી વસ્તુ બનવાની હતી જે ભવિષ્યમાં કામ આવે, અથવા કોઈ એવો પ્રોજેક્ટ હતો જે કઈ કારણોના કારણે અમલ નથી થઈ શકેલો, અને ફિલહાલ આ જગ્યા વેરાન પડી છે। અને અહીંયા તો વ્યૂ તમે જોઈ શકો છો। નીચેની સાઈડે નાના નાના ધાબા છે, ઘર બનાવવામાં આવેલા છે, અને અહીંયા સાઈડે તમે જોઈ શકો છો આ ભવિષ્યમાં કંઈક એવી વસ્તુ બનવાની હતી જે હર કોઈ આનો ઉપયોગ કરી શકે, આનંદ લઈ શકે, પણ
કઈ કારણોના કારણે આ પ્રોજેક્ટ ફેલ થવાના કારણે આ વસ્તુ અધૂરી રહી ગઈ અને આવનારા સમય માટે એક ઇતિહાસ બનીને રહી ગઈ. તો ફિલહાલ આપણે જોયું છે અહીંયાની જગ્યા પૂરી કવર કરી લીધી છે અને સામેની સાઈડે તમને નાના નાના ઘર દેખાતા હશે. નાના નાના ઘર છે તો ત્યાં જઈને તમને બતાવીશું. તો વિડીયો પર અંત સુધી બન્યા રહો. અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો દોસ્તો. હા લોક કરજો. લોક કરો બરાબર. થોડા સી રેતી તમારા માર ફાયદો છે. એ બે જણા તા તૂટી જાય બીક લાગે મને. કેટલો દનાને પતિ રેલું કે હું ખબર પડી ડા ફાક જે તન થા ડા ફાક જે તન. फाइनली यहाँ ऊपर आ गए हैं और देखो ऐसा कुछ है भाई ऊपर चढ़ रहे हैं. તો મિત્રો ફાઇનલી આપણે ફિલહાલ ઉપરની સાઈડે જઈ રહ્યા છીએ. क्या व्यू देखो खाएंगे भूख लगी हम सफर बस शॉट लिया. તો મિત્રો આ અહીંયાનો વ્યૂ છે અને ફિલહાલ હવે જવાના છીએ આગળ. તો વિડીયોને કન્ટિન્યુ કરો. બહુ જ સરસ જગ્યા છે, બહુ જ શાનદાર છે. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા માટે તમે અહીંયા આવી શકો છો અને પૂરા યુટ્યુબની અંદર પાન ઇન્ડિયાનો વિડીયો તમને નહીં મળે. તો આપણો આ ફર્સ્ટ વિડીયો છે તો બહુ જ ટુરિસ્ટ પ્લેટફોર્મમાં આ જગ્યા બને. આ જગ્યાનો જે પ્રોજેક્ટ છે તે કઈ કારણોના કારણે ફેલ થવામાં આવેલો છે. આ કરોડોનો પ્રોજેક્ટ હશે એવું મારું માનવું છે. અને દોસ્તો અહીંયા શાનદાર વ્યૂ તમને જોવા મળી જશે. તો આવો એકવાર અહીંયા પાન ઇન્ડિયાની અંદર ધરોઈ ડેમ જતા જે પુલ આવે છે તેની ફક્ત 2 થી 3 કિલોમીટરના અંદર આ તમને જગ્યા જોવા મળી રહેશે. તો ચલો આગળ આપણે જવાનું છે સામેની સાઈડ. ઓ માય ગોડ જૂના હું રે ભાઈ રહો આજા નહીં થાય તમારા પ્રેક્ટિસ કરો ઘર જઈ. બસ કોઈ ઇતના खूबसूरत लो पुत्र ऐसा कोई इतना देखो भाई इतना भाई ये गिर भी सकता है ऐसा कुछ है भाई बहुत पूरा थोड़ा संभल के चलो चलो उतरो सब मुझे. हाँ ઉતરવાનું થોડું ભાઈ કૂદકા મારવાના ભાઈ तुझे तो वो पाट मार बता पिलाती जा टेंशन नहीं करे ट्यूबलेस નો શો તો પંચર પર ઓરેસ કે જાન મળી એટલે તારે કાય રે બબરો ચાલે રે. તો ફાઇનલી મિત્રો આપણે ત્યાંથી અહીંયા સુધી આવ્યા છીએ અને અહીંયા જે નજારા અમે જોયા છે તે જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા છીએ કે શું આ વસ્તુ છે એમ કે આ તમે જોઈ શકો છો કે કેટલી ટેકનોલોજીથી વગર કેટલી એવી કલાકૃતિ કરેલી છે અહીંયા કે જે આપણે અહીંયાથી તમે જોઈ શકો છો. અંદરની સાઈડે તમે આ વસ્તુ જોઈ શકો છો. અંદરની સાઈડથી તમને આ ટાઈપ વ્યૂ જોવા મળી રહેશે અને દોસ્તો જોઈ શકો છો તમે આ ટાઈપ તમને વ્યૂ જોવા મળશે. આ બધી બાજુથી તમને હું ફરીને બતાવી રહ્યો છું અને આ જોઈ શકો છો તમે આ થંભલો છે પણ ઉપર કંઈક એવો અનેક વસ્તુ કરવા માટે અહીંયાના વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી આ લગભગ કિચન છે અને દોસ્તો આ એક ટાઈપનું મકાન જ બનાવવામાં આવેલું છે અને અહીંયા જોઈ શકો છો સંડાસ બાથરૂમ પણ છે અને આ ટાઈપનો વ્યૂ અહીંયાથી તમે જોઈ શકો છો. અને
આ ટાઈપથી અહીંયાથી જોઈ શકો છો તમે. ને અહીંયા સીડી બનાવવામાં આવેલી છે, જેના પગથિયા તોડી નાખવામાં આવેલા છે, તો આપણે ચડી શકીએ તેમ નથી. તો પેલી સાઈડથી થઈને જશું. તો આ રીતે તમે જોઈ શકો છો. ફિલહાલ દોસ્તો અહીંયા તમે હાલ આપણે કઠેરો બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. માન લો કે કઠેરો બનાવવા માટે આપણે ઈચોડા છે, પથ્થર છે, તેનો ઉપયોગ કરીએ છીએ. પણ અહીંયા તમે જોઈ શકો છો એક સિમેન્ટની આખો એકલો સિમેન્ટથી જ કઠેરો બનાવવામાં આવેલો છે. અને અહીંયા દોસ્તો સિમેન્ટનો જ ઉપયોગ કરવામાં આવેલો છે, જેથી તમે જોઈ શકો છો. અહીંયા એકલો સિમેન્ટનો જ ઉપયોગ કરવામાં આવેલો છે. અને ઉપર દોસ્તો ટાઇલ્સો પણ લગાવવામાં આવેલી છે. તો જોઈ શકો છો તમે, અહીંયા ટાઇલ્સો પણ લગાવવામાં આવેલી છે. તો મિત્રો અહીંયા કેટલું જૂનું છે, જેથી કઈ નક્કી ના કહેવાય કે કઈ વખતે તૂટીને પડી જાય. તો ફાઇનલી આપણે તેના છેક ઉપર સુધી પહોંચી ગયા છીએ. અને અહીંયા ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી ઉપરથી તમે ચારે બાજુનો વ્યૂ જોઈ શકો છો. નીચેની સાઈડે પાણી પણ વહે છે. અને દોસ્તો અહીંયાથી તમે જોઈ શકો છો નીચેની સાઈડે આ ટાઈપ વ્યૂ તમને જોવા મળી રહેશે.